રાજકોટ અગ્નિકાંડ મુદ્દે TV9 પર મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ટીઆરપી ગેમ ઝોનના તમામ માલિક અને પાર્ટનરની વિગતો સામે આવી છે। આ એ જ લાલચુ લોકો છે કે જેમના કારણે 28 લોકોના જીવ ગયા છે। ટીઆરપી ગેમ ઝોન ધવલ કોર્પોરેશન નામથી રજીસ્ટર્ડ હતું। આ તમામ વિગતો આવી રહી છે અને હવે અમે તમને એ જણાવીએ કે આ જે લાલચુ લોકો હતા કે તેમની ભાગીદારી આ ગેમ ઝોનમાં કેટલી હતી। યુવરાજસિંહ સોલંકીની 15% ભાગીદારી હતી। પ્રકાશચંદ્ર હિરણના 60% ભાગીદારી હતી। અશોકસિંહ જાડેજાના 5% ભાગીદારી હતી, જ્યારે કિરીટસિંહ જાડેજા જેઓ 5% ભાગીદાર હતા અને રાહુલ રાઠોડની 15% ભાગીદારી હતી। આ તમામ વિગતો આવી રહી છે। આ ભાગીદારીના ભાગલા જરૂરથી પડ્યા છે, પરંતુ 100% જવાબદાર લોકો આ જ લોકો છે। ભલે 15%ની ભાગીદારી હોય, ભલે 5%ની ભાગીદારી હોય, પરંતુ 100% આ લોકોની જવાબદાર છે। આ લોકો ઉપર કાર્યવાહી થવી જોઈએ। રાહુલ રાઠોડ કે જેની ધરપકડ કરી લેવામાં આવી છે અને એ જ વ્યક્તિ જેની આ ગેમ ઝોનમાં 15%ની ભાગીદારી હતી। તો આ સમગ્ર મોટા સમાચાર કે આ પાર્ટનર્સની વિગતો સામે આવી છે અને જે વિગત ચોંકાવનારી છે, ધવલ કોર્પોરેશનના નામથી રજીસ્ટર્ડ હતું। યુવરાજસિંહ સોલંકીની 15%ની ભાગીદારી હતી, જ્યારે પ્રકાશચંદ્ર હિરણની સૌથી વધુ એટલે કે 60%ની ભાગીદારી હતી। બીજા જે પાર્ટનર્સ હતા અશોકસિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજા કે જેમની 5% ભાગીદારી હતી, અને રાહુલ રાઠોડ કે જેની ધરપકડ કરવામાં આવી છે અને તેની 15%ની ભાગીદારી હતી। આ એ જ લાલચુ લોકો હતા કે જેમને 99 રૂપિયાની સ્કીમ રાખી અને લોકોને આવકાર્યા અને લોકો પર વેકેશન હતું, જેથી નાના ભૂલકાઓને લઈને પોતાના પરિવારને લઈને મજા માણવા ગયા હતા। પરંતુ આ 99ની સ્કીમ કે જેમને પરિવારજનોના સ્વજનો ખોઈ દીધા છે, આ એ જ લાલચુ લોકો છે કે જેમની 5% ભાગીદારીએ આખો પરિવાર વિખેરાઈ ગયો છે। 100% જવાબદાર લોકો છે અને રાહુલ રાઠોડની તાજેતરમાં ધરપકડ પણ કરવામાં આવી છે। જો કે હવે આ દિશામાં હજુ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કે હજુ કેટલા લોકો આમાં સંડોવાયેલા હોઈ શકે છે। તો ટીઆરપી ગેમ ઝોન ધવલ કોર્પોરેશનના નામથી રજીસ્ટર્ડ છે તેવી વિગતો હાલ તો સામે આવી રહી છે અને જે પાર્ટનર્સ હતા તેમની કેટલા ટકાની ભાગીદારી હતી તે પણ સામે આવી રહ્યું છે। 5% ભાગીદારી હતી, 15%ની ભાગીદારી હતી, 60%ની ભાગીદારી હતી, પણ જે માસૂમોના જીવ ગયા છે તેમાં 100% જવાબદાર આ લાલચુઓ છે, જે પૈસા મેળવવા માટે પૈસાની લાલચે આજે અનેક ઘરોના માળા વિખેરાઈ ગયા છે। તો કંપની કોના નામથી રજીસ્ટર હતી, કેટલા ભાગીદાર હતા તે વિગતો અમે તમને આપી। વધુ વિગતે વાત કરવા અમારી સાથે અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાઈ ગયા છે। જિગ્નેશ, કોકની 5%ની ભાગીદારી, કોકની 15%ની, તો કોકની 60%ની, પરંતુ આ જવાબદારો છે 100% જવાબદાર લોકો છે કે જેમને 28 લોકોનો જીવ લઈ લીધો છે। હિના, સીધી વાત છે કે કેટલાક ટકાની ભાગીદારી ભેગા કરીને અનેક ભાગીદારો આવું તોતિંગ મહાકાય યુનિટ તૈયાર કરી દેતા હોય છે અને કોઈ પણ ધંધો ચાલુ કરી દેતા હોય છે, કમાણીનું સાધન ઊભું કરી દેતા હોય છે। પરંતુ જે આ 28 લોકોના જીવ ગયા છે તે 28 પરિવારજનોએ પોતાના વ્યક્તિને ગુમાવ્યા છે, તેમાં 100% ભાગીદાર આ તમામ ભાગીદારો છે। કારણ કે જે ગુનો કર્યો છે તેમાં સંપૂર્ણપણે ભાગીદારી આ તમામ વ્યક્તિઓની 100% છે। એક વિગત આપીશ કે જે વિગતમાં જોઈએ તો પ્રકાશ કનૈયાલાલ હિરણ કે જેઓએ 60% ભાગીદારી આ બાબતમાં દર્શાવી હતી। ટીઆરપી ગેમ ઝોનના તમામ માલિકની જે ભાગીદારી છે તેની આ વિગત છે। ગેમ ઝોન જે હતો તે ધવલ કોર્પોરેશનના નામથી રજીસ્ટર હતો। આ ઉપરાંત જોઈએ તો અશોકસિંહ જાડેજા કે જે 5%ના ભાગીદાર હતા, કિરીટસિંહ જાડેજા કે જેઓ 5%ના ભાગીદાર હતા, યુવરાજસિંહ સોલંકી 15%ના ભાગીદાર હતા, અને આ ઉપરાંત રાહુલ લલિતભાઈ રાઠોડ કે જેમની હમણાં ધરપકડ કરવાના સમાચાર મળ્યા છે, પોલીસે અટકાયત કરી લીધી છે, તે પણ 15%ના ભાગીદાર હતા। 3 વ્યક્તિઓની પોલીસ ચોપડે તેમને ગિરફ્તાર કરવામાં આવ્યા છે, પરંતુ હજુ પણ આ ભાગીદારોમાંથી કેટલાક બાકી છે। તો શું આ ભાગીદારોના સરનામા પોલીસ પાસે નથી? સૌથી મોટો પ્રશ્ન છે, કારણ કે જે ભાગીદારો હતા તે તો તમામ એકબીજાના સંપર્કમાં હોય તો પોલીસ સરળતાથી જો ધારે તો આ તમામ ભાગીદારોને એક જ ઝાટકે ગણતરીના કલાકોમાં પકડી શકે।
પરંતુ 24 કલાક વીતી ચૂક્યા છે. તો શા માટે આ તમામની અટકાયત અત્યાર સુધી થઈ નથી? કારણ કે 24 કલાક વીતી ચૂક્યા છે. કેટલાય પરિવારોને હજી સુધી તેમના સ્વજનના મૃતદેહો આપવામાં નથી આવ્યા. બીજી તરફ જોઈએ તો હજી સુધી આ તમામ ભાગીદારોને પોલીસે પકડ્યા નથી. માત્ર ગણતરીના વ્યક્તિઓને પકડી અને પોલીસ પોતાની કામગીરી દર્શાવી રહી છે અને બીજી તરફ સરકાર પણ કામગીરીનો દેખાડો કરી રહી છે. કડકાઈથી પગલાં લેવામાં આવશે તે પ્રકારની વાત ગૃહમંત્રી કરી રહ્યા છે. તો ગૃહમંત્રીને સીધો સવાલ છે કે આખરે આ તમામ જે ભાગીદારો છે તેમના સરનામા હોવા છતાં પોલીસ શા માટે તેમને નથી પકડી શકી? જો આ જ બાબત કોઈ મંત્રી કે કોઈ અન્ય ધારાસભ્ય કે એવા કોઈ વ્યક્તિના ઘરમાં કોઈ પણ પ્રકારની ઘટના બની હોત તો ગણતરીની મિનિટોમાં કદાચ ચોર કે કોઈ પણ આરોપીને પકડી લેવામાં આવ્યા હોત. પરંતુ આખરે જે આ માસૂમ જે વ્યક્તિઓ છે જેમના જીવ ગયા છે, માસૂમ જે બાળકો છે, તેના પરિવારજનો આક્રંદ કરી રહ્યા છે. અનેક રીતે તેઓ વિનંતી કરી રહ્યા છે કે કોઈ પણ ભોગે વહેલામાં વહેલી તકે પગલાં લેવામાં આવે, વહેલામાં વહેલી તકે તેઓને મૃતદેહો સોંપવામાં આવે. પરંતુ કોઈ પણ પ્રકારની તેઓની આજીજી, તેમની કાકલુદી કોઈ પણ પ્રકારે આ તમામ તંત્રના જાડે ચામડીના સવાલ એ થઈ રહ્યો છે કે અધિકારીઓના બીજા ભાગીદારો આખરે છે ક્યાં કે જે 28ના મોતના જવાબ